અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ફરી એક વખત વિવાદમાં આવી છે અને એવી વાત કહી દીધી છે કે તે જાણીને લોકો પણ ચોંકી ઉઠ્યા છે. ઉર્વશીએ કહ્યું છે કે દક્ષિણ ભારતમાં બનવું જોઈએ મારું મંદિર. એક પોડકાસ્ટ દરમિયાન ઉર્વશીએ આવો બફાટ કર્યો છે. ઉત્તરાખંડનું ઉર્વશી માતાનું મંદિર પોતાનો હોવાનો તેણે દાવો કર્યો છે. ઉત્તરાખંડમાં પહેલેથી જ મારું મંદિર છે. મારી ઈચ્છા કહે કે દક્ષિણ ભારતમાં મારા ચાહકો માટે પણ મંદિર હોવું જોઈએ. ઉર્વશીના બફાટ પછી બદ્રીનાથ ધામના તીર્થ પુરોહિત સમાજમાં રોષનો માહોલ છે. ઉર્વશી મંદિરની માન્યતા શું છે પણ આપણે જણાવી દઈએ. ઉર્વશી મંદિરને લઈને બે અલગ અલગ માન્યતાઓ લોકોમાં છે અને આ મંદિરને લઈને જ્યારે ઉર્વશીએ બફાટ કર્યો છે ત્યારે આખી વાત પણ આપણે જણાવી દઈએ. એક કે મંદિર ભગવાન વિષ્ણુની ઉત્પન્ન દેવી ઉર્વશીનું હોવાની માન્યતા આ મંદિરની છે. જ્યારે અન્ય બીજી માન્યતાની વાત કરીએ તો ભગવાન વિષ્ણુના સાથળમાંથી ઉર્વશી નામની કન્યા ઉત્પન્ન થઈ હોવાની માન્યતા પણ છે. આ બે અલગ અલગ માન્યતાઓના આધારે અહીંયા આ મંદિર પૂજાઈ રહ્યું છે. આજે પણ ભગવાન બદ્ર વિશાળ મંદિરમાં ભગવાન વિષ્ણુ સાથે બિરાજમાન છે અને આ મંદિરની આ માન્યતાથી લોકો અહીંયા મોટી સંખ્યામાં આવતા હોવાની પણ વાત છે. ભગવાન વિષ્ણુ જ્યારે તપસ્યા કરતા હતા તે સમયે ઇન્દ્રએ અપ્સરાઓ મોકલી હોવાની પણ વાત અહીંયા લોકમુખે ચર્ચાઈ રહી છે. અપ્સરાઓને અભિમાન હતું તે દરમિયાન ભગવાન વિષ્ણુએ સાથળ ચીર્યું હોવાની વાત પણ સામે આવી રહી છે. લોકમુખે આ વાયકાઓ જોવા મળી રહી છે. આ જ સમયે ઉર્વશી નામની કન્યાનો ઉદ્ભવ થયો હોવાની પણ વાત સામે આવી છે અને આ જ વાતથી ઉર્વશીએ આ બફાટ કર્યો હોવાની માહિતી છે. આ જ સમયે ઉર્વશી નામની કન્યાનો ઉદ્ભવ થયો હોવાની વાત લોકમુખે ચર્ચાઈ રહી છે. ઉર્વશીને જોઈને અન્ય અપ્સરાઓ લજ્જિત થઈને પરત ફરી હોવાની પણ વાત અહીંયા લોકોના મોઢે સામે આવી રહી છે. ત્યારે ભગવાન વિષ્ણુએ ઉર્વશીને ઇન્દ્રના દરબારમાં મોકલી આપી હતી. ઉર્વશી મંદિરની માન્યતાની કેટલીક કહાનીઓમાં આ વાતો સામે આવી છે. બીજી માન્યતા શિવજી સાથે જોડાયેલી હોવાની પણ વાત અહીંયા સામે આવી છે. ઉર્વશી મંદિરની માન્યતામાં બીજી માન્યતા શિવજી ભગવાન સાથે જોડાયેલી છે. સતીને મુક્તિ અપાવવા શિવજીએ પૃથ્વી લોકનું ભ્રમણ કર્યું હતું. આ મંદિરની જે અલગ અલગ કહાનીઓ છે તેમાંથી આ વાતો સામે આવી રહી છે. સુદર્શન ચક્રથી માતા સતીના અનેક ટુકડા કર્યા હતા તે વાત સાથે પણ આ મંદિરની વાતો જોડાયેલી છે અને તેમાં પણ આ ટુકડાઓ અલગ અલગ જગ્યાઓ પર પડ્યા હતા. ઉર્વશી મંદિરની માન્યતા શિવજી ભગવાન સાથે પણ જોડાયેલી છે, જેમાંથી જે માતા સતીના અલગ અલગ ટુકડા થયા હતા અને જેમાંથી એક ટુકડો બદ્રીનાથ ધામના બામણી ગામમાં પડ્યો હોવાની પણ વાત સામે આવે છે અને એટલે અહીંયા માતા ઉર્વશીનું મંદિર બન્યું છે એ જ સ્થાન ઉપર કે જ્યાં માતા સતીનો ટુકડો પડ્યો હતો તેવી પણ લોકવાયકા જોવા મળી રહી છે. ઉર્વશી માતા અને દેવી સતીના નામથી આ મંદિર અહીંયા ખૂબ જ પ્રખ્યાત છે અને મોટી સંખ્યામાં અહીંયા ભક્તો દર્શન માટે પણ આવે છે. नहीं, उत्तराखंड में ऑलरेडी मेरे नाम का मंदिर है, उर्वशी मंदिर. आप बद्रीनाथ के टेम्पल के मंदिर के दर्शन करने जाओगे ना, उसके ठीक बाजू में देयर इज अ टेम्पल कॉल्ड उर्वशी. आपके नाम का? हाँ, उर्वशी मंदिर वहाँ पे है. मैंने आपके लिए डेडिकेटेड है? हाँ, उर्वशी मंदिर वहाँ पे है. लाइक लिटरली आपके लिए डेडिकेटेड हाँ, है? 1.5 साल के स्पैन में आई मेड माई डेब्यू विद मेगा स्टार चिरंजीवी. फिर मैंने पवन कल्याण गारू के संग काम किया ब्रो फिल्म में. फिर मैंने बालाया बाबू के संग काम किया. मेरी बस ये चाह है कि उनके भी टेम्पल्स हैं तो साउथ में कुछ ऐसा कुछ हो कि फॉर माई फैंस. हाँ, क्योंकि काम साउथ में हो रहा है ना, तो साउथ में ये बद्रीनाथ जब जाते हैं 4 धाम की यात्रा करने के, तो बद्रीनाथ के ठीक अंदर जाकर के 1 किलोमीटर की दूरी में है. और वहाँ पे लोग माथा टेकते हैं? प्रॉपर मंदिर है आपके नाम? हाँ, उर्वशी तो मंदिर. माने माथा टेकते हैं और आपसे ब्लेसिंग लेते हैं? मंदिर है तो. और इनफैक्ट ये एक्चुअली ये सब चीज़ें पहले से ही हो रही है. दिल्ली यूनिवर्सिटी में भी एक वो है दमदमई माई करके, लाइक गॉडेस समथिंग. तो वहाँ पे भी माला चढ़ाई है ऑन माई फोटोग्राफ्स. माला चढ़ाई है बॉयज़ और गर्ल्स. अपने दिल्ली यूनिवर्सिटी की बात कर रही हूँ मैं. और फूल चढ़ाए हैं, प्रसाद चढ़ाया है.